બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મોટી ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા લીંબડી 3 રસ્તાથી પોલીસ સ્ટેશન સુધી અને પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધીના માર્ગ પરથી ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા। કામગીરીમાં રાણપુરના મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને પીજીવીસીએલ કચેરીનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો। પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। કેબી ગોહિલ, મામલતદાર રાણપુર માં કુલ 8 ધાર્મિક દબાણો હતા, જે પૈકી નેશનલ હાઈવેના 3 ધાર્મિક દબાણો, સ્ટેટ આરએનબી સ્ટેટના 4 દબાણો અને આરએનબી પંચાયતનો 1 દબાણ થઈ કુલ 8 દબાણો ધાર્મિક દબાણો હેઠળ નોંધાયેલા હતા। સરકારની શ્રીની સૂચના મુજબ આ ધાર્મિક દબાણો દૂર કરવાના થતા હોય તમામ સરકારી સંસ્થા આરએનબી સ્ટેટ, આરએનબી નેશનલ હાઈવે અને આરએનબી પંચાયત સાથે મળી અને તેમણે પોલીસ પ્રોટેક્શન અને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટની મદદ માંગેલ। અમે એમને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ બંદોબસ્ત પૂરો પાડેલ। 20 થી 25 પોલીસનો સ્ટાફ હતો અને સવારથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરેલી। એમાં નેશનલ હાઈવેના 2 દબાણો દૂર કરવામાં આવેલા છે। સ્ટેટના 4 દબાણો 4 દૂર કરવામાં આવ્યા। એમાં ધારપીપળા ખાતે બજરંગદાસ બાપાની મઢીનું જે દબાણ હતું એ એમને સ્વૈચ્છિક દૂર કરેલું છે, જ્યારે 3 દબાણો સ્ટેટની ટીમ દ્વારા દૂર કરવામાં આવેલ છે। આરએનબી પંચાયત હેઠળનું 1 દબાણ હતું એ દૂર કરવામાં આવેલ છે। આવી રીતના આજે સાંજ સુધીમાં હાલ પણ કામગીરી શરૂ છે। છેલ્લું આરએનબી સ્ટેટનું દબાણ દૂર કરવાની 7 દબાણો દૂર કરવામાં આવેલા છે।